કેમ છો મિત્રો? મજામાં જશો અને નહીં હોય તો આજે તમે મજામાં આવી જશો, કારણ કે આજે આપણે આવ્યા છીએ મેળામાં. પાછળનો માહોલ જોઈને તમને ખબર તો પડી ગઈ છે. અને આજે છે શિવરાત્રિ, અને અમે કાલે પણ આવ્યા હતા અને આજ પણ મેળામાં આવશે. અને આજે તો ફાઇનલ આવવું જ પડે, આજે શિવરાત્રિ છે. આજે તમને આખો મેળો બતાવવાના છીએ અમે. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. 2026નું બેનર મારી દીધું છે અને પહેલો જ મેળાની અંદર શિવરાત્રિ પોઈન્ટ આવી ગયો છે ફોટોગ્રાફી માટે. જો ડેકોરેશન જો મારા મિત્રો, ફૂલ ભગવાઓ અને ગણપતિ બાપાની મૂર્તિ છે જોરદાર. આજ તો હાલી લાંબી ના થઈ જાવ, કારણ કે હાલવાનું છે મારે જાજુ. 7 કિલોમીટર હાલવાનું છે. હાલી લાંબી ના થઈ ગયા હોય યાર. 6-7 કિલોમીટર હાલવાનું છે. આજે છેલ્લો દિવસ પહેલા તમે ખાલી પબ્લિક જુઓ. નાનકડા ભોલેનાથ આમ જોવો. ઓ હેટ તો આમ જોવો, નાનકડા ભોલેનાથ. બધી ફોટા પાડે ધોમ ભાઈ. મહાદેવ નાનકડા શિવજી બેઠા હતા, બધા ફોટોગ્રાફી કરે. શિવ મંદિરમાં દર્શન કરવા જવું છે, પણ એટલી ટ્રાફિક છે. કાલ કરતા તો 2 ગણી ટ્રાફિક છે આજે. જય ગિરનારી મિત્રો. શંકર ભગવાનના દર્શન કરીને અંદરથી નહીં બહારથી, કારણ કે પબ્લિક બહુ હતું, બહારથી દર્શન કરીને અત્યારે હવે પ્રસાદ લેવા બેસી ગયા છીએ, કારણ કે શિવરાત્રી રહ્યા છીએ અમે બધા. એકટાણું કરવા બેઠા છીએ, ફરાર કરવા બેઠા, ફરાર કરવા. આ જોઈ લ્યો. અને અમદાવાદથી રાવઠીવાળા બહુ સરસ મજાનું ફરાર આપે છે બધાને, તો બધા ફરાર કરી લઈએ અમે. અને પછી નિરાતે સેવા કરીએ આરામથી સાંજ સુધી. પછી સાંજે રવેડી જોઈને પછી 3 વાગે રાતે નીકળી જવાનું છે. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, બહુ મજા આવશે. આમ જોઈ લ્યો મિત્રો, આ બધા શાકના ટોપ ચડાવે. કેટલા જણા આમ જોવો. રાવઠીમાં ને આવું કામ કરવાનું હોય ને આ બધા જેટલા માણસો ને બધા સેવા કરવા અહીંયા આવે. વિચાર કરો કેટલી આમ દિલથી સેવા કરતા હશે. અને તમને ખાલી હું રસોઈનું તમને ખાલી રહોડું બતાવું, તમને થાય કે આટલું મોટું રહોડું, એટલું મોટું ખાલી આ રહોડું છે. તમે રહોડું જુઓ, આ ખાલી ટોપ જુઓ. લાખો માણસોનું રસોડું હોય એટલે તમે વિચાર કરી લો કેટલું કામ હોય. ઘણા માણસો સેવા કરવા આવે ને બહુ મજા આવે. અને હવે અમે ધીમે ધીમે થોડીક સેવા કરશું. તો મિત્રો ભાગી ગયા છે બેન. અન્નક્ષેત્રમાં સેવા કરીએ છીએ હું અને બધા મારા મિત્રો. આમ જો હું ગુંદી પીરસું. જય ગિરનારી. ઘડી કરીને પછી જવું છે ફરવા બધે. બજરંગ દળના ડીજેમાં નાચવા જવું. આ જો આપણો સ્ટાફ જોવો. છોકરા કેવા સેવા કરે યાર દિલથી. ચાલુ જ છે ભાઈ તારો વિડીયો. કઈ ગયો બાપુ? કે મારે કઈ બોલવું હોય તો? ના ના, અત્યારે કઈ નહીં. સેવા કરો, બીજી વાત નહીં. ખાઓ પી મજા કરો. હર હર મહાદેવ. બીજી વાત નહીં મળે. બાપુ તો સેવા કરે ભાઈ, દિલથી સેવા કરે. મિત્ર તમને શિવલિંગના દર્શન કરાવીએ, પણ ટ્રાફિક ફૂલે ફૂલ છે અત્યારે. આજે છેલ્લો દિવસ છે ને એટલે ફૂલ ટ્રાફિક છે યાર. પબ્લિક જોવો તમે. મહાદેવનું નામ લઈને દર્શન કરો. શિવલિંગ આપણે તો કેમેરા સારા છે એટલે તમને બહુ મસ્ત દર્શન થશે. રેજો, હું કેમેરા સાફ કરું. જોઈ લ્યો. રાતે હે ને બહુ મસ્ત નજારો, કારણ કે રાતે ટ્રસ્ટ લાઇટિંગ ને બધી હોય ને એટલા માટે. અત્યારે હે ને જે હું તમારે જોઈએ ને એવું તમને મળશે નહીં જોવા. બને એટલું દર્શન કરાવી દો, જોઈ લ્યો.
બહુ યાર બહુ મસ્ત જોયા લાયક નજારો. તડકાનો પબ્લિક છે. થાકી ગયા બધા ફોટા પાડવાવાળા, તમે ખાલી પબ્લિક જોવો અહીંયા. આ બધી ફોટા પાડવાવાળું પબ્લિક છે. અને આપણો ગરવો ગિરનાર. આપણે એને અહીંથી શોર્ટકટ જવાનું છે. જય ભોલેનાથ, ભોલેનાથ, ભોલેનાથ. ટ્રાફિક ફૂલ છે એટલે બ્લોગિંગ બરાબર થતું નથી અહીંયા, કારણ કે ટ્રાફિક છે ને ટ્રાફિક જ એટલું છે. રવેડી સાંજે 9 વાગે નીકળવાની છે અને પબ્લિક તમે જુઓ અત્યારથી ને પબ્લિક બેહવા માંડ્યું. હજી વાગ્યા છે 3 વાગ્યામાં પબ્લિક કેટલું બેઠું તમે જુઓ. આમ જોઈ લ્યો આ બધી પબ્લિક એને અત્યારથી બેસી ગયું, કારણ કે સાંજે ને જગ્યા ન મળે. આમ જો અત્યારથી જગ્યા રોકી અને બેસી ગયા છે. રવેડી કેટલા વાગે નીકળવાની ખબર? સાંજે 9 વાગે. તમે વિચાર કરો કેટલું અગાઉ પબ્લિક બેઠું હશે, કારણ કે હાઈનું હોય ને આખું વાતાવરણ જ આખું અલગ હોય. ક્યાંય તમને ને પગ મૂકવાની જગ્યા મળે નહીં, એટલે અગાઉથી તમારે જગ્યા રોકવી પડે. અમે બધી ફરીને આવતા રહ્યા, છોકરા સેવા કરી કરી થાકી ગયા. આમ જો એ છોકરા આવીએ સેવા કરવા, થાકી યાર હવારના સેવા કરીએ યાર. કોઈ જાય હાલો વાંધો નહીં, હાલો સેવા કરીએ. હા મારા ભેગો આવ્યો ને, મારા ભેગો છોકરો વિગતનો હોય ને. બાકી તમે પ્રસાદ જોવો યાર, આમ જોવો કેટલો બધો પ્રસાદ છે. આમ જોવો તમે. અને આ અમારા બધા સેવા કરવાના છોકરા. આમ જોવો બાયણીની પબ્લિક, આ બધી જમવા બેઠી. આ કેવો નજારો ખબર? રાવઠીનો નજારો છે આ બધો. હજી 2-3 દોસ્તારો અમારા સેવા કરે છે. પછી થોડો ટાઢો પર થાય ને 5 વાગે ને, પછી આપણે હે ને બજરંગ દળના ડીજેમાં ઘણી ધૂમ મચાવવા જાય. કારણ કે અમારી સમાજમાં ડીજે તો બંધ છે. તમારે જવું ક્યાં? હવે લગ્ન પ્રસંગમાં કઈ ડીજે તો વાગતું નથી, એટલે હું કઈક હોય એમાં રમી લેવાનું. મારા બે દોસ્તાર ખબર હે કેવા? ખબર મારા બે દોસ્તાર તું मेरे से प्यार करती कि नहीं करती? તું मेरे से प्यार करती कि नहीं करती? औरत का चक्कर बाबू भैया, औरत का चक्कर. જેટલા અમારા સેવકો સેવા કરે છે ને ભાઈ, એના માટે રસ આવી ગયો છે ભાઈ. લઈ લ્યો હાલો બીજી વાર. બીજો હાલ છે. હાલો ભાઈ હાલો, તમારા માટે સ્પેશિયલ તમારો ભાઈ. પીધો તમે? મારે બાકી પીવાનો. હાલો લઈ લે બાપુ. નાચે ભોળો નાથ, નાચે શંકર. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. હાલો રસ. અત્યારે રસની મોજ માણીએ છીએ. આમ જોવો શિવરાત્રી અંદર અદ્ભુત. બાબુ કેવો છે ટેસ્ટ? મસ્ત મસ્ત. ઓરિજિનલ રસ છે, ઓરિજિનલ. હે કઈ ઘટા નહીં. ઓરિજિનલ કેનો રસ? આ તો ભોળાનાથની દયા છે ભાઈ, મહાદેવની દયા છે બસ. મહાદેવ છે ને જે હાસા મનથી સેવા કરે ને એને મહાદેવ ખોડે. તો અમને પહેલા રસ જો, ઓરિજિનલ રસ. અહીંયા આવીને તો ગયા, અહીંયા કાઉન્ટર સવારના બધા સેવા કરતા હોય તો એને પીવડાવવા તો પડે ને યાર, એના માટે રસ રાખ્યો. જે શિવરાત્રી રહ્યા હોય ને, જે શિવરાત્રી રહ્યા હોય એના માટે રસ છે. અને આ જેટલા સ્ટાફમાં આપણા બધા મિત્રો છે ને, એ બધા સેવા કરી બધા શિવરાત્રી રહ્યા છે, એટલે એને બધા રસ પીવડાવીએ છીએ. બાકી સેવા કરવાના આમ જો કેટલા માણસો. આમ જો અમારા સાહેબો વેરકા લાકડી કાપવા બધા જો. શું કે મારા ભાઈ સેવા કરી નવરા થયા છે. મેં કીધું જરીક નીચે જઈને જરીક આરામ કરીએ. અહીંયા અમારા સાહેબો આવી ગયા બધા. ગુજરાત પોલીસ લાકડીઓ કાપે છે બધી. આઈનની તૈયારી હાલે છે. પોલીસ વાળાનો પણ સપોર્ટ છે, ફૂલ સપોર્ટ. જો યાર ક્ષેત્રજી ચાલુ. આમ જો યાર બધે પબ્લિક જોવો તમે. હજી પ્રસાદીનો ભંડારો હજી ચાલુ જ છે. હવે છે ને ભાઈ
થોડોક આરામ કરી લઈએ અને પછી છે ને કારણ કે સાંજે બજરંગ દળનું જે ડીજે છે ને એ હું તમને બતાવી દઉં. જે આ બ્લુ પડદો દેખાય છે એની પાછળ જ છે બજરંગ દળનું ડીજે. એટલે આપણે ન્યાય છે ને ડીજેમાં રમવા જવાનું છે. એટલે એ ચાલુ નથી થયું, હજી વાર છે. ચાલુ થાય ને એટલે સાંજે એને અમે બધે પૂછી જાવ. કારણ કે જો પાસ જરાક આમ બતાવી દો. જો ફૂલ તૈયારી. છોકરા બહુ ડાય યાર, દિલથી સેવા કરે, દિલથી કાંઈ ઘટી નહીં, દિલથી સેવા કરે. અમે બે છે ને જરાક રિલેક્સ થવા માટે નીચે આવ્યા છીએ. બાકી જે અમારો અડધો સ્ટાફ ઉપર જ છું. અમારા મિત્રો છે ને બધા ઉપર સેવા કરવા બેઠા જ છે. જૂની યાદ આવી ગઈ, જૂની યાદો તાજી થઈ ગઈ. આમ જુઓ એટલા મસ્ત ઝુમકા ને કે યાર આમ અંદરથી કંઈક થવા માંડ્યું યાર. આમ જુઓ કેટલા મસ્ત ઝુમકા. જો અમુક વસ્તુ મેડમ આપણે જોઈ જાય એટલે આમ હવે શું કેવું મારે બ્લોગમાં યાર. બાપુએ બધાને પાઈ દોડવા જેવા કરી દીધા. આમ જો બધે ઘૂઘરો થઈ ગયો. બાપુનો મેન ધંધો ખબર છે, આવો બચ્ચા આવો એકદમ મારો એટલે રેડી. ઘૂઘરા જેવા કરી દીધા બધાને, હાવ શોર્ટ કરી દીધા બધાને. બિહાડી આવો બચ્ચા આવો પાસે આવે એટલે બિહાડીને એકદમ મરવે એટલે ન્યા રેડી. ભાઈ ઉતારીએ શિવરાત્રી પૂરી નો રહે ત્યાં હું. હાલો આપણે તો આગળ જઈએ, આપણા લપમાં પડવાનું થતું નથી. તો મિત્રો વાગી ગયા છે 5:30 6 જેવું થઈ ગયું છે. અને હવે રાવટી બંધ કરવામાં આવી છે કારણ કે રવેડીનો ટાઈમ થઈ ગયો છે ધીમે ધીમે. એટલે આમ જો આ બધી સફાઈ છે ને હવે થવા માંડી. આમ જો થોડું ઘણું પબ્લિક છે એ જમી લે એટલે બધી બંધ થઈ ગયા હવે. બાકી બધા કાઉન્ટર બધું હકે લઈ ગયું. થોડીક વારમાં રવેડીને એવું આવે એટલે તમને બધાને બતાવું પડે. ગિરનારી મિત્રો તો મારા ભાઈ મારા હાથમાં પકડી લીધી છે ને જો આ જામ નામના જપ હાલે છે. અને આપણા જેટલા પણ સ્ટાફના છોકરા છે ને બધા એ બધા અહીંયા બેઠા છે. અને આ તમારા ભાઈ બ્લોગમાં આવું આવી ગયું. શું છે તમારું નામ? જયદીપભાઈ છે. તમારી ઇન્સ્ટાગ્રામ આઈડી કહી દો અમારા ફેન ફોલોઈંગ. જયદીપ છોકરો બહુ સંસ્કારી છે. આઈડી જોઈ આવજો એટલે ખબર પડી જાય. આમ જો આ બધા બ્લેક કરીને આવ્યા. એક જ લાલ એટલી સેવા કરીને કે ખુરચી પર બેહવા દેવા પડ્યા કારણ કે ઊભા પર થાકી ગયા બિચારા. તમે પાછો આવી જાય બધા શિવરાત્રી ઉપવાસ છે બધાનો. આવું બધું છે ને હમણાં રવેડી નીકળેલા તમને બધાને બતાવું. ત્યાં સુધી હું બે માળા ફેરવીએ. રવેડી ચાલુ થવાની તૈયારી છે. તમે ખાલી પબ્લિકની બાકા જીકી જોવો યાર દિલથી. આમ જોવો થોડું ધક્કા મારી મારીને હેલું જઈએ. ટ્રેક્ટર માણસો બધા લોક થઈને ફસાઈને રોડ પર આવજો. આમાં કેને કહેવા જવું યાર, સમજે નહીં પેલા જો. આમાં આપણા છોકરા ગણાય જો આટા મારે જો. પબ્લિક જોવો મિત્રો, પબ્લિક જોવો તમે. ચક્કા જામ. એટલે જ કહીએ કે રવેડીમાં ફેમિલીને લઈને ન આવું. આમ જોવો પોલીસ હલવાનો દો. કોઈને નો હલવા દો યાર. આજ તો કોઈને હલવા નથી બનતા. ભાઈ મહાશિવરાત્રીમાં રવેડીમાં ફૂલ પબ્લિક થઈ ગયું હોય તમે આમ જોવો. कम से कम 5 થી 6 लाख पड़ा है. 5 થી 6 लाख पड़ा है. पब्लिक से यार हमारे हालवानी जगह નથી. આટલો પબ્લિક મિત્રો તમે ક્યાંય નહીં જોયું હોય. તમે ખાલી પબ્લિક જુઓ આમ જુઓ. પબ્લિક ની લહેર આવી ગઈ, લહેર સુનામી. મારા ઘરે જાઓ. રવેડી પતાવી, શિવરાત પતાવીને આવી ગયા છે અમે અત્યારે ઘરે, એટલે કે ઝાંઝરા ચોકડીએ, અને નાસ્તો કરવા બેઠા છે. હવે બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો. આ જો ત્રણ કાલું મડારી ગાંઠિયા પતી ગયા. પાછો ઓર્ડર દીધો, ગાંઠિયા નાસ્તો કરવા બેઠા હતા. બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો, અને નેક્સ્ટ બ્લોગ પછી આપણે મૂકીએ.
કહેવાનું કઈ તારે હવે? ભીખ લાગે ને કાંચિયા પતિ. સારું હાલો. હર હર મહાદેવ, જય મહાશિવરાત્રી. બોલી દે હાલો બધા એકવાર. હર હર મહાદેવ.